મુંબઈના પ્રખ્યાત શ્રી સિદ્ધિવિનાયક મંદિરના મહાપ્રસાદમાં પણ ઉંદરના બચ્ચા જોવા મળ્યા। આંધ્રપ્રદેશના તિરુપતિ સ્થિત તિરુમાલા બાલાજી મંદિરના લાડુમાં પ્રાણીઓની ચરબી મળી આવ્યા બાદ મંદિરોના પ્રસાદને લઈને નવી ચર્ચા છેડાઈ છે। તિરુપતિ બાલાજીનો પ્રસાદ બનાવવામાં વપરાતા ઘીમાં બીફ અને પીગ ફેટ મળી આવી છે। હવે મુંબઈના પ્રખ્યાત શ્રી સિદ્ધિવિનાયક મંદિરના મહાપ્રસાદમાં પણ ઉંદરના બચ્ચા જોવા મળ્યા છે। સિદ્ધિવિનાયક મંદિર ટ્રસ્ટ દ્વારા ભક્તોને વેચવામાં આવતા મહાપ્રસાદ લાડુના પેકેટમાં ઉંદરો પડેલા જોવા મળ્યા છે। ઘણા પેકેટ પણ કોતરેલા મળી આવ્યા હતા। દરમિયાન મંદિર પ્રશાસને કહ્યું છે કે આ મામલાની તપાસ કરવામાં આવશે। રિપોર્ટ્સ મુજબ મુંબઈના પ્રખ્યાત મંદિર શ્રી સિદ્ધિવિનાયક મંદિરની ચોંકાવનારી તસવીર સામે આવી છે। મંદિરના મહાપ્રસાદમાં ઉંદરના બચ્ચા જોઈ શકાય છે। આ તસવીરો પણ મંગાવવામાં આવેલી સ્પષ્ટતા પર ટેમ્પલ ટ્રસ્ટના સેક્રેટરી વીણા પાટીલે કહ્યું છે કે આ તસવીરોની તપાસ કરવી પડશે। સીસીટીવી ફૂટેજ પણ ચેક કરવા પડશે। દરરોજ 50,000 લાડુ પ્રસાદ તરીકે તૈયાર કરવામાં આવે છે। રિપોર્ટ અનુસાર મંદિર પરિસરમાં પ્રસાદ માટે દરરોજ 50,000 લાડુ બનાવવામાં આવે છે। તહેવારોના સમયમાં લાડુની માંગ વધુ વધી જાય છે। પ્રસાદ માટે 50 ગ્રામના 2 લાડુના પેકેટ છે। લાડુમાં વપરાતી સામગ્રીઓ પણ ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા પ્રમાણિત છે। यहाँ जो गणेश जी का प्रसाद तैयार हो रहा है वो जगह बहुत क्लीन नीट और वो नीट रखने के लिए हम बहुत कोशिश करते हैं। ये प्रसाद जो बनाया जाता है उसमें घी काजू जो चीज़ हम लोग वापरते हैं वो हर चीज़ मुंबई महानगर पालिका का जो लैब है वो लैब में टेस्टिंग के लिए भेजते हैं। वहाँ से ओके आने के बाद ही यूज किया जाता है। पानी तक हम लोग लैब में टेस्ट करते हैं। इसका मतलब यही है कि जो प्रसाद हम लोग भक्तगण को दे रहे वो बहुत शुद्ध देना, ये तरफ हमारा पूरा ध्यान रहता है। पिछले 2 दिन से एक वीडियो वायरल हो रहा है। वो वीडियो में ऐसे कुछ प्लास्टिक में बंद हुआ कोई चीज़ दिख रहा है, वो कहाँ का है क्या है वो आज तो नहीं समझ रहा है। हम लोग उसका जांच कर रहे हैं। ऐसी कोई भी चीज़ वहाँ नहीं दिखेगी या नहीं रहेगी, इसलिए कि हम लोग बहुत नीट क्लीन रखने का कोशिश करते हैं। और इसलिए हम लोग आज तो यही बोलेंगे कि भाई ये यहाँ का है ही नहीं, क्योंकि उसका पूरा जांच करके हमको ये पता चला है कि कोई प्लास्टिक पिशवी में अगर रख के इस ढंग से अगर कुछ कहाँ भी फोटो निकाला होगा तो इस तरह का ही वो क्लिप दिख रही है आज।